કચ્છ જિલ્લામાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે। તાપમાનનો પારો સતત ઉચકાતા હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। તમામ સરકારી હોસ્પિટલ્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને તૈયાર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। હીટસ્ટ્રોક જેવી તાત્કાલિક સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી દવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ રાખવા માટે કહેવામાં આવ્યું। તબીબો દ્વારા લોકોને બપોરના સમયે ખાસ કરીને 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવા માટેની સલાહ આપી છે। सामूहिक आरोग्य केन्द्र पर 2 बेड, सब डिस्ट्रिक्ट हॉस्पिटल पर 5 बेड અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલ જે જીકેજીએચ છે ત્યાં 10-10 બેડ ઉપલબ્ધ રાખાયેલા છે કે જેથી કરીને હીટવેવના જો કોઈ પણ શંકાસ્પદ કેસીસ આવે તો તાત્કાલિક એને માર્ગદર્શિકા અનુસાર સારવાર આપી શકાય। આ ઉપરાંત અમારા જે 108 જે છે અને એમ્બ્યુલન્સ જે બધી છે એમાં પણ કુલિંગ થેરાપી અને આઈસ પેક સાથે એને સજ્જ કરવામાં આવેલું છે।